આ છે ગુજરાતમાં આવેલું એક અનોખું મંદિર, જે દશા માતાનું મંદિર વર્ષો જૂનું છે, જે સ્થાનિક લોકો માટે જાગૃત પીઠ તરીકે ઓળખાય છે. ગામની નજીકથી વહેતી મોહર નદી મંદિરને પવિત્રતા અને નૈસર્ગિક શોભા આપે છે. વારસાગત માન્યતા છે કે મંદિરમાં પૂજારી વગર માતાજી પણ અહીંયા સ્વયં હાજર છે. આઝાદ પવનમાં લહેરાતો ધ્વજ અને નીચે વસેલું છે શ્રદ્ધાનું પાવન સ્થાન, જ્યાં છે દશા માતાનું મંદિર. અહીં દરેક હવા સાથે ભક્તિ વહે છે અને દરેક ઘંટના અવાજ સાથે થાય છે મન શાંત. આ એ જ જગ્યા છે જ્યાં લોકો પગપાળા વારંવાર યાત્રા કરે છે, દુઃખ દર્દ ભૂલીને માતાજીના ચરણોમાં શરણાગત થાય છે. આજે આપણે વાત કરીશું ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું એક સરસ મજાનું નાનકડું ગામ, એટલે કે મીનાવાડા ગામ. તો મિત્રો, પહેલા તો અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો તેની સંપૂર્ણ માહિતી હું તમને જણાવીશ. જો મિત્રો તમે અમદાવાદ સાઈડથી આવો છો તો મીનાવાડાનું અંતર 55 કિલોમીટર, અને જો તમે વડોદરા સાઈડથી આવો છો તો મીનાવાડાનું અંતર છે 85 કિલોમીટર. ડાકોરથી તમે આવવા માંગતા હોવ તો 25 કિલોમીટર, અને જો નજીકનું બસ સ્ટેન્ડ એટલે કે કઠલાલથી માત્ર ને માત્ર 7 કિલોમીટર અને ભોનેર ચોકડીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ મીનાવાડા ગામ આવેલું છે. મિત્રો, ગુજરાતની અંદર દશા માતાના 2 મંદિરો આવેલા છે. એક તો મીનાવાડા, બીજું છે મોરાગઢ. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મીનાવાડા ગામની દશામાં, એટલે કે 10 દિશાઓમાં વાસ કરનારી માં દશામાં. કહેવામાં આવે છે કે આ વિસ્તાર પહેલા મિનલ નામથી ઓળખાતો હતો. એક નદી કાંઠે વસેલું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું. અહીંયાથી વેપારીઓ આવતા અને જતા, નદીની સાથે જીવંત સંસ્કૃતિ વહેતી. પરંતુ એક વિશાળ પૂર પછી આખું ગામ પાણીની અંદર તણાઈ ગયું હતું. પૂર પછી થોડો ભાગ જ બચ્યો હતો. તે પછી લોકો ફરી ત્યાં વસવા લાગ્યા અને તેનું નામ પડ્યું મીનાવાડા. મિત્રો, 400 વર્ષ જૂની આ નદી કાંઠાની વાર્તા છે, જ્યાં ભક્તિ વિપત્તિ અને પૂર્ણ જન્મે મેલીને રચ્યું મીનાવાડાનું દશામાં ધામ. તો મિત્રો, હવે થોડા મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, 1999માં 6ઠા મહિનામાં માતાજી આ જગ્યા પર પ્રગટ થયા હતા. શારદાબા ઘણા બધા સમયથી માતાજીની ભક્તિની અંદર તલિંગ થઈ ગયા હતા અને ભક્તિમાં ભાવ હતો. દશામાં ઉપર આ ભાવનાના હિસાબે તેમને માતાજીની એવી ભક્તિ કરી હતી. એ સમયે ભેંસો ચરાવવા માટે શારદાબા મોહર નદીના કાંઠે ગયા હતા અને ભેંસો ચારતા એમની ભેંસ કાદવની અંદર ફસાઈ ગઈ હતી. અને સમય પણ એવો હતો, એમની પરિસ્થિતિ બહુ જ નબળી હતી. એ હિસાબે કોઈ જ એમની ભેંસો કાદવમાંથી બહાર કાઢવા કોઈ મદદે ન આવતા, ત્યારે શારદાબા માતાજીને અર્ચના કરે છે અને કહ્યું, હે માતાજી, તારી આટલી બધી ભક્તિમાં હું તલિંગ છું, તો પછી મારી ભેંસ કોણ કાઢશે? અને સાંજનો પણ ટાઈમ થઈ ગયો હતો અને ઘરે જવાનું મોડું થઈ ગયું હતું. અને એ સમયે ડોશીમાનું રૂપ લઈને દશામાં આવ્યા. ત્યારે પૂછ્યું કે તું શું કામ રડું છું? ત્યારે શારદાબાએ આ સંપૂર્ણ ઘટના વિશે ડોશીમાને કહી અને કહ્યું કે મારી ભેંસ કાદવમાં ફસાઈ ગઈ છે અને બહાર કાઢવા કોઈ મદદે નથી આવતું. ત્યારે માતાજીએ કહ્યું, તું ચિંતા ના કર દીકરી. ત્યારે માતાજીએ ખાલી હાથ જ ઊંચો કર્યો અને ભેંસ આપોઆપ કાદવમાંથી બહાર નીકળી ગઈ. ત્યારે શારદાબાને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત માતાજી છે. એ રીતે શારદાબાને માતાજી મળ્યા હતા. પછી માતાજીએ એમને કહ્યું, બોલ બેટા, તારે શું જોઈએ છે? ત્યારે શારદાબાએ માતાજી પાસે
પૈસા ધન દોલત કઈ જ ન માગ્યું અને કહ્યું, માં મારા ઘરે પધારો. ત્યારે માતાજીએ એમની પ્રાર્થનાને સ્વીકારી અને કહ્યું, તારા ઘરે જે જગ્યા પર મારું ત્રિશૂલ અને ચુંદડી આવે છે ત્યાં તું બેસી જજે. ત્યારથી જ આજ દિન સુધી અહીંયા માતાજી બિરાજમાન છે. મિત્રો, એવું કહેવાય છે કે ગુજરાતનો મોટામાં મોટો મેળો અહીંયા 10 દિવસ માટે થાય છે. અને મિત્રો, તમે આવ્યા છો કે નથી આવ્યા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માના દર્શન કરવા માટે આવતા હોય છે. આ જગ્યા પર 1 થી 2 કિલોમીટર સુધી તમારે પાર્કિંગ કરવું પડે છે. કિલોમીટરો સુધી લાઈન તમને અહીંયા લાગેલી જોવા મળશે. મેઇન ગેટથી મંદિર સુધી તમે પાવનકારી દિવસોમાં આવો છો તો તમારે અડધો કલાકથી કલાકનો ચાલીને આવતા સમય પણ લાગી શકે છે. મિત્રો, તમે જ્યારે ઉપર નવા મંદિરના દર્શન કરીને જેવા તમે નીચે આવો છો ત્યાં તમને ઘણી બધી ભેંસો તમને જોવા મળશે. જ્યાં આગળ તમે 10 રૂપિયા લઈને તમે ઘાસચારો ભેંસોને ખવડાવી શકો છો. અને મિત્રો, મંદિરના આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. ઘણી બધી પબ્લિક પણ તમને જોવા મળશે. મિત્રો, તમે આપણા ડ્રોન શોટથી આખા મીનાવાડાનો વ્યૂ જોઈ શકો છો, લોકેશન જોઈ શકો છો. અને કેવું ઉપરથી દેખાય છે આખું લોકેશન તમે આપણા ડ્રોન વ્યૂથી તમે માણી શકો છો. તો મિત્રો, મને આશા છે કે તમને આ મીનાવાડા ધામનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મેં તમને જે કંઈ માહિતી આપી છે તમને પસંદ આવી હશે. તો મિત્રો, જે વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ભક્તો સાથે આપણો વિડીયોને શેર કરી દેજો, જેથી આવનારી તમામ માહિતી એ લોકો સુધી મળતી રહે. તો હવે મિત્રો, મળીશું નવા વિડીયોમાં, નવા લોકેશન ઉપર, નવી જગ્યા ઉપર. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હા, કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં.